ચલો, ડેવલપમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ સર્વલેટમાં જે મેઇન કામ છે આનું જ છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે જ્યારે પ્રોગ્રામિંગ કરતા હશો ત્યારે પ્રોગ્રામિંગ વખતે આપણું એક બ્રાઉઝર હશે. આ બ્રાઉઝર છે અને આપણું છે અપાચે ટોમકેટ સર્વર. આ સર્વરમાં માત્ર કોઈ એક વેબસાઇટ ન હોય. એક્ઝામ્પલ તરીકે તમે google.com લખો, તમે લખવામાં ભૂલ કરી તો હોય શકે વેબસાઇટ બીજું ઓપન થાય. પણ તમે જે રિક્વેસ્ટ કરો છો વેબસાઇટ એ છે કે નહીં ખબર કેમ પડે? તો એની માટે આવે છે XML ફાઇલ. ધારો કે તમારા સર્વરમાં આવી 1000 જેટલી ફાઇલ પડેલી છે, એક જેમાં અલગ અલગ સર્વલેટ છે. તો જ્યારે કોઈ આ બાજુ જ્યારે કોઈ ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે કે મારે હેલો વર્લ્ડ નું સર્વલેટ જોઈએ છે, કેમ કે આ બ્રાઉઝર રિક્વેસ્ટ કરવાનો છે કોઈ બ્રાઉઝરમાંથી, અને બ્રાઉઝરમાં કંઈ પણ વસ્તુ લખશે તો ઈ નામનું વેબસાઇટ કે સર્વલેટ આપણી પાસે અવેલેબલ છે કે નહીં ખબર કેમ પડે? તો એની માટે આવે છે web.xml ફાઇલ. કે જ્યારે કોઈ ક્લાયન્ટ કોઈ એક સર્વલેટની રિક્વેસ્ટ કરે છે તો ઈ સર્વલેટ આપણા કન્ટેનરમાં છે કે નહીં એની ઇન્ફોર્મેશન સ્ટોર હશે, આપણા web.xml ફાઇલમાં સ્ટોર હશે. આ ફાઇલ શું કરે છે? આ XML ફાઇલનું કામ શું છે? ક્લાયન્ટ અને સર્વરને જોઈન્ટ કરવાનું કામ છે. એક્ઝામ્પલ તરીકે તમે લખશો google.com લખીને તમે એન્ટર આપ્યું તો પહેલા શું થશે? આ જે web.xml ફાઇલ છે એમાં ચેક કરશે કે આ નામની કોઈ વસ્તુ છે કે નહીં. જો હશે તો ઈ નામનું URL ને મોકલશે સર્વલેટમાં અને ત્યાંથી લોડ કરાવવાનું કોણ કરશે? તો કે ડેવલપમેન્ટ ડિસ્ક્રિપ્ટર કરશે, જેનું બીજું નામ છે web.xml ફાઇલ. આને કહેવાય છે સર્વલેટની કન્ફિગરેશન ફાઇલ. એનું મેઇન કામ શું છે? મેઇન કામ છે મેપિંગનું. શું કામ છે એનું મેઇન કામ? તો કે મેપિંગ કરવાનું. કોનું? તો કે ક્લાયન્ટ અને સર્વરનું. ક્લાયન્ટ અને સર્વરનું મેપિંગ કરવાનું કામ આનું છે મેઇન. ઓકે, કઈ રીતના કરશે? તો આ મેઇન 3 ટેગ્સ છે, બરોબર? એ 3 ટેગ્સ કયા છે? તો એ 3 ટેગ્સમાં પહેલું આવશે સર્વલેટ, બરોબર? પહેલું એમાં આવશે સર્વલેટ. એ સર્વલેટ ની અંદર આવશે બીજા 2 ટેગ, ધેટ ઇઝ સર્વલેટ નેમ અને સર્વલેટ ક્લાસ. તમે જે સર્વલેટ બનાવ્યો હશે, સર્વલેટ ધારો કે છે માય સર્વલેટ, આ એ સર્વલેટ નું નામ છે. આ પહેલા તમે ક્રિએટ કર્યો હશે. તમે ખાલી સર્વલેટ ને તમે ક્રિએટ કરી મૂકી દો તો કઈ થવાનું નથી, એવું નથી. એક્ઝામ્પલ તરીકે આ નામ છે ને, આપણો પ્રોગ્રામિંગ છે. એક્ઝામ્પલ તરીકે તમે લખી નાખો સર્વલેટ, જેનું નામ છે માય સર્વલેટ. આ કયું નામ છે? માય સર્વલેટ. આ કોડ લખવાથી આપણો પ્રોગ્રામ રન થાય જરૂરી નથી. આ માય સર્વલેટ ફાઇલને તમારે web.xml ફાઇલમાં તમારે રજીસ્ટર કરાવવી પડે. તમે રજીસ્ટર કરાવો તો જ તમને આ ફાઇલનું આઉટપુટ મળે. આઈડીમાં આ વસ્તુ જ્યારે ફાઇલ તમે ક્રિએટ કરો છો ત્યારે તમને ઓપ્શન પૂછે છે અને નેટબીન્સ આ ફાઇલ ઓટોમેટિકલી ક્રિએટ કરે છે. પણ જ્યારે તમે કોઈ આઈડી યુઝ કરતા નથી ત્યારે તમારે મેન્યુઅલી કરવું પડે. તો આ ઈ ફાઇલ તમારી આ છે, ધેટ ઇઝ ધ web.xml ફાઇલ. એ શું કરે છે? આ માય સર્વલેટ ટેગને મેપ કરે છે એક નામ સાથે. સર્વલેટ એક જાવા ફાઇલ છે, આ એનો ક્લાસ ફાઇલ બનશે. હવે શું કરશે? જ્યારે કોઈ બ્રાઉઝરમાંથી રિક્વેસ્ટ કરશે કે માય સર્વલેટ નામનું ફાઇલને કોલ કરો, મને લખ્યું હશે માય સર્વલેટ.ક્લાસ, તો એ શું કરશે? આની હારે મેચ કરાવશે કે ભાઈ હા ઓકે, માય સર્વલેટ નામનો ક્લાસ મારી પાસે કન્ટેનરમાં અવેલેબલ છે. પછી શું કરશે? આ ક્લાસમાંથી ઈ આ નામને બોલાવશે, ધેટ ઇઝ ધ સર્વલેટ મેપિંગ ફાઇલ. એ શું કરશે? આ નામની ફાઇલને બોલાવીને બ્રાઉઝરને મોકલશે, ધેટ ઇઝ કોલ્ડ સર્વલેટ મેપિંગ ફાઇલ. ક્લાયન્ટ એક ફાઇલને રિક્વેસ્ટ કરશે, ઈ નામ અહીંયા વેરીફાઈ થશે, એનો ક્લાસ તમને મળશે, ઈ ક્લાસને મોકલશે યુઆરએલ પેટર્નમાં અને બ્રાઉઝરમાં તમને આ નામ દેખાશે અને આ ફાઇલ તમારું લોડ થશે. આ કામ કોણ કરે છે? આ કામ કરે છે web.xml ફાઇલ, જેને વેબ કન્ટેનર પણ કહે છે અને જેને DDL ફાઇલ, ડેવલપમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ પણ કહે છે, બરોબર? તો આ સર્વલેટનું સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે.
તમે જ્યારે સરળ પ્રોગ્રામિંગ કરો ને ત્યારે પહેલા તમારે બનાવવી પડે HTML ફાઇલ કે જેમાં તમે ફોર્મ ટેગ લખ્યું હશે, એમાં આવશે એક્શન ટેગ, આમાં તમારું નામ આવશે સર્વલેટ નું ફાઇલ. બીજી ફાઇલ તમારી બનશે web.xml ફાઇલ કે જે આ સર્વલેટ ને મેપ કરાવે, અને એકચ્યુઅલમાં ત્રીજી ફાઇલ આવશે જે તમારું સર્વલેટ ફાઇલ છે. આ તમારો પહેલો હેલો વર્લ્ડ નો પ્રોગ્રામ બને. તમને એક્ઝામમાં પૂછો ને કોઈ પણ સોલ્ડ નો પ્રોગ્રામ, તમારે 3 ફાઇલ લખવી કમ્પલસરી છે. HTML ફાઇલ, હેલો ફાઇલ, સોરી XML ફાઇલ, ત્રીજી ફાઇલ કઈ આવશે? તો તમારી મેઇન સર્વલેટ ફાઇલ આવશે. બરોબર? તો આનું મેઇન કામ શું થયું? આનું મેઇન કામ થયું web.xml નું HTML ફાઇલ અને સર્વલેટ ફાઇલ વચ્ચેનું મેપિંગ કરવાનું કામ થયું. ડન? ધીસ ઇઝ ધ મેઇન ફાઇલ. આ મેઇન ફાઇલ છે જે તમને વેબ પેજીસમાં INF માં તમને જોવા મળશે. ડન? ચલો, તો આ ટોપિક જોઈ લેવાનો. આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ થી.